શું તમે ક્યારેય દરિયા પર ચાલવાનું વિચાર્યું છે? હવે જ્યારે આપણે નાનકડા હતા ત્યારે આપણે ભગવાન રામનો કહાનીઓ પણ સાંભળી છે અને રામાયણ કાર્ટૂન પણ જોયું છે. એમાં આપણે જોયું છે કે ભગવાન રામે દરિયા પર પુલ બનાવ્યો હતો અને તેમાંથી ચાલીને તેઓ શ્રીલંકા પહોંચ્યા હતા. હવે ત્યારથી લઈને અત્યાર સુધી દરિયા પર ઘણા પુલ બની ગયા છે અને ઘણા એવા પુલ પણ છે જેના પર ગાડીઓ ચાલે છે. પણ શું તમે ક્યારેય એવો પુલ જોયો છે જે કાચનો બનેલો હોય ને દરિયા પર આવેલો હોય? આવો જ એક દરિયા પર કાચનો બ્રિજ બનેલો છે અને આપણા ભારતમાં આવેલો છે. કઈ જગ્યા પર આ બ્રિજ આવેલો છે એ જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને મારું નામ છે મેઘા. હવે આ ગ્લાસ બ્રિજ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આખી દુનિયામાં અનેક ગ્લાસ બ્રિજ આવેલા છે, એટલે કે કાચના પુલ આવેલા છે. જે આ પુલ છે એ ઘણા ઊંડી ખીણો ઉપર આવેલા હોય છે અથવા તો પહાડોની વચ્ચે આવેલા હોય છે. પણ શું તમે ક્યારેય કાચના એવા પુલ વિશે સાંભળ્યું છે જે દરિયા ઉપર બનાવવામાં આવેલો હોય? અને ખાસ વાત એ છે કે દુનિયાનો પહેલો ગ્લાસ બ્રિજ જે દરિયા ઉપર બનાવવામાં આવેલો છે ને એ આપણા ભારતમાં બનાવવામાં આવ્યો છે. આજે કન્યાકુમારીના દરિયા પર બ્રિજ બનાવવામાં આવ્યો છે ને તે વિવેકાનંદ મેમોરિયલને જે 133 મીટર ઊંચી તિરુવલ્લમની સ્ટેચ્યુ છે ને તેની સાથે જોડે છે. પહેલે જે આ જે 77 મીટરનો લાંબો ડિસ્ટન્સ હતો ને એ લોકો બોટમાં બેસીને ક્રોસ કરતા હતા, પણ હવે લોકો બ્રિજ પર ચાલીને, જે ગ્લાસ બ્રિજ છે ને તેના પર ચાલીને આ ડિસ્ટન્સ કવર કરે છે અને તેની આસપાસના દ્રશ્યો જુએ છે અને જેવું લાગે છે કે જાણે તેઓ દરિયા પર ચાલતા હોય. અને એવું પણ કહેવાય રહ્યું છે કે આ બ્રિજ બનાવવામાં આશરે 37 કરોડ રૂપિયાનો ખર્ચો પણ થયો હતો. આ બ્રિજનું ઉદ્ઘાટન થોડા સમય પહેલા જ થયું છે, એટલે જો તમે કન્યાકુમારી ફરવા જવાનું વિચારતા હો ને તો આ બ્રિજ ઉપર એક વખત જઈ આવજો. હવે આ તો થઈ જે દરિયા પર ગ્લાસ બ્રિજ બનાવેલો છે ને એની વાત. આ સિવાય આપણા ભારતમાં બીજા ગ્લાસ બ્રિજ આવેલા છે જે ઊંડી ખીણો વચ્ચે અને પહાડો વચ્ચે આવેલા છે. એવો જ એક સૌથી લાંબો જે ભારતનો બ્રિજ છે ને એ છે કેરળના વાગામોનમાં આવેલો. એવું કહેવાય રહ્યું છે કે આ જે બ્રિજ છે 40 મીટર જેટલો પહોળો છે. એટલું જ નહીં, આ જે બ્રિજ છે એ સમુદ્ર સપાટીથી 3600 મીટર જેટલો ઊંચો પણ આવેલો છે. આવો જ એક બ્રિજ સિક્કિમમાં આવેલો છે અને આ સિક્કિમનો જે બ્રિજ છે ને એ 7200 મીટર સમુદ્રની સપાટીથી ઉપર આવેલો છે. એટલા માટે જો તમે કેરળ અથવા તો સિક્કિમમાં ફરવા જતા હો ને તો આ ગ્લાસ બ્રિજની મુલાકાત ચોક્કસથી લેજો. સાથે જ કમેન્ટ કરીને જણાવી દો કે તમે શું આજ સુધી એવા કોઈ ગ્લાસ બ્રિજની મુલાકાત લીધી છે કે નહીં. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.